તો સુરેન્દ્રનગર શહેરના ધોવાયેલા રોડ મુદ્દે સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ થઈ રહી છે। સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર કમરતોડ ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી રોષ ઠાલવ્યો છે। સુરેન્દ્રનગર ટાંકી ચોક, ટાવર રોડ, મેડિકલ કોલેજ રોડ, વઢવાણ રોડ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોના રોડ ધોવાયેલા છે। ક્યારે રોડ પર પડેલા ખાડાઓ મહાનગરપાલિકા પૂરશે તે એક સવાલ છે। રોજ સ્નાયુ ખેંચાવાના અને હાડકાઓ તૂટવાની ઘટનાઓ વધી રહી છે। કોઈના જીવ જાય પછી રોડ પરના ખાડાઓ પૂરવામાં આવશે તે એક સળગતો સવાલ છે। તો સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર કમરતોડ ખાડા પડ્યા છે, પરંતુ ક્યારે તેને રિપેર કરવામાં આવશે, તેને પૂરવામાં આવશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। વાહન ચાલકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે રોષ ઠાલવ્યો છે। ટાંકી ચોક હોય, ટાવર રોડ, મેડિકલ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં રોડ ધોવાઈ ગયા છે। રોજ સ્નાયુ ખેંચાવાની ઘટનાઓ પણ વધી રહી છે। તો રોડ પર પડેલા ખાડા મહાનગરપાલિકા ક્યારે પૂરશે તે એક સવાલ છે। કમરતોડ રોડના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। જે રીતે રોડ રસ્તાનું ધોવાણ થયું છે, ખાડાઓ પડી ગયા છે, લોકોની હાલત કફોડી બની ગઈ છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં સાર્વત્રિક વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે, જેને લઈને હાલના તબક્કામાં સ્થાનિક લોકો પરેશાન બની રહ્યા છે। રોજ અનેક લોકોના હાડકાઓ તૂટી જાય છે, સ્નાયુ ખેંચાઈ જાય છે અને ખાસ કરીને જે તૂટેલા રોડ રસ્તાના કારણે અકસ્માતો પણ સર્જાય છે। આ મામલે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ બહેરા મૂંગા સાબિત થયા છે અને આ ખાડા પૂરવાની કામગીરી નથી કરતા। એટલે સોશિયલ મીડિયા ઉપર હાલ આકરી ટીકાઓ થઈ રહી છે। હાલમાં સુરેન્દ્રનગર સાથે છે, તેમની સાથે હાલ સીધી વાત કરશું। ખાસ કરીને જે તૂટેલા રોડ રસ્તા છે, જેને લઈને વેપારીઓ પણ પરેશાન બની રહ્યા છે। શું કહેશો કાકા, તૂટેલા રોડ રસ્તા છે, કેવી હાલત છે? સુરેન્દ્રનગર શહેરની અંદર સામાન્ય વરસાદ આવતા અત્યારે આપણે કઈ કે ટ્રમ્પે મંગાવી હોય ડિઝાઇન કે ભાઈ રોડ રસ્તા અમારે બનાવવા છે, જાપાન પાસે ડિઝાઇન મંગાવી, અમેરિકા પાસે ડિઝાઇન મંગાવી, બધા ડિઝાઇન મંગાવી ટ્રમ્પને। બધી ડિઝાઇન કરતા એમને આપણી ગુજરાતની ડિઝાઇન કઈ રોડની, તો ટ્રમ્પે કીધું આ ટાઈપના રોડ જોઈએ છે। જો ટ્રમ્પ આવા રોડ હોય અને આવી વાત કરે તો આ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે હાલમાં અત્યારે। મહાનગરપાલિકા બન્યા પછી જે પરિસ્થિતિ જે વંટી ગઈ છે કે જેની કોઈ હિસાબ નથી। ગામમાં સામાન્ય માણસોને કોઈ સામાન્ય સિનિયર સિટીઝન હોય અમારે જેવા એને સ્કૂટરની 60 બોટલો લેવા જવું હોય તો ન જઈ હતી। ટાવરથી ટીવી હતી અને આની પણ ટાવરથી પેટ્રોલની સ્ટેશન સુધી અંદર બી સુધી એટલે પાણી ભરાઈ રહે ચારે બાજુ ખાડા છે। એટલા બધા પડ્યા છે આ વખતે। હજી તો શરૂઆત છે ચોમાસાની, શરૂઆતમાં આટલી બધી ગંદકી અને આ બધું થઈ ગયું। નગરપાલિકા વાળા એમની રીતે મહેનત કરે છે, પરંતુ સક્સેસ જતા હોય એવું લાગતું નથી અને અધિકારીઓ ધ્યાન રાખતા ન હોય એવું સ્પષ્ટપણે દેખાય। સોશિયલ મીડિયા ઉપર પણ આકરી ટીકાઓ થઈ રહી છે। સોશિયલ મીડિયા ઉપર તો હમણાં 2 દિવસ પહેલા ભાઈનું આવ્યું હતું મોટું ઇન્ટરવ્યુ એને આપ્યું અને ઇટાલિયા અને તરફડાની બધા આ બધું લાઈવમાં દેખાડ્યું અને તમને કોટેજ બધું લાઈવમાં દેખાડ્યું। હવે સારા માણસો આવી ફરિયાદ કરે તો પોલીસ એની ઉપર ફરિયાદ કરવા માંડી છે। સારા માણસો કોઈ ગામમાં કામ કરી ન શકે એવી પરિસ્થિતિ છે। કેટલા રોડ રસ્તા ધોવાયા છે, કેવા છે? 90% ગામમાં 90% રસ્તા ધોઈ ગયા। હવે 90% જેને કહેવાય તમે લાઈવમાં જોઈ શકો છો, તમે મોબાઈલમાં વિડીયો અને સોશિયલ મીડિયામાં તો એટલા બધા વાયરલ થયા છે વિડીયો કે જેની કોઈ સીમા જ નથી। શું માંગ છે હવે? કરોડો રૂપિયા ખર્ચાયા, ની ગ્રાન્ટ આવે ને ક્યાં વાપરે રામ જાણે। રિપેરિંગ ની ગ્રાન્ટ આવી છે, હવે રિપેરિંગમાં આ કઈ કર્યું નથી। 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી આપ્યું છે, આટલું મોટું ઉપરવાનું જાણે। પણ જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટમાં ક્યાંય પૈસા વપરાતા હોય એવું દેખાય ને, ખાલી કચરો નાખી દે ગામનો, કચરો ઢાંક એવું લાગે, મોટા મોટા પાણા નાખે અને માણસો સ્કૂટરમાં સ્લીપ થઈ જાય એવી પરિસ્થિતિ થાય। અકસ્માતો સર્જાય છે, શું કહેશો? અકસ્માતો સર્જાય છે, ગંદકી થઈ જઈને સામાન્ય માણસોને મોટી તકલીફ પડે અને રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ અત્યારે લાગે છે કે જો 2 દિવસમાં હજી વરસાદ આવશે તો રોગચાળો ફાટી નીકળે। તો આની જવાબદારી તમામ સરકારી કર્મચારી અથવા જે તે અધિકારીઓ એની રહે એવી અમારી માંગ। ખાસ કરીને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરના જે રોડ રસ્તા છે તે ધોવાઈ જવા પામ્યા છે।
જેને લઈને હાલમાં સ્થાનિક લોકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તાત્કાલિક આ કમરતોડ રોડ રસ્તા છે તે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર પણ આકરી ટીકાઓ થઈ રહી છે, વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે વિરોધ પક્ષના નેતાઓ છે તે પણ અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરનો ટાવર રોડ હોય, ધોળીપોળ રોડ હોય, રતનપર, જોરાવનગર તેમજ અજરામાં ટાવર ચોક વિસ્તારના રોડ રસ્તા ધોવાઈ ગયા છે. તેની તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તે પ્રકારની લોકમાંગ ઉઠવા પામી છે. હાલના તબક્કામાં રોજ 10 થી વધુ લોકોના હાડકાઓ ભાંગે છે. નાના સ્કૂટર હોય તો તેમના જમ્પરને નુકસાન થાય છે, ગાડીઓના સસ્પેન્શન તૂટી જાય છે અને સ્નાયુ ખેંચાવાની ઘટના પણ બની રહી છે. મહાનગરપાલિકાએ ખાડા બુરવા પાછળ 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ આ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી વરસાદ બાદ કોઈ પણ પ્રકારની ખાડા બુરવાની કામગીરી શરૂ નથી કરવામાં આવી, જેને લઈને હાલના તબક્કામાં સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિકપણે આ ખાડા બુરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પ્રકારની વાહન ચાલકોની અને સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.